જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અત્યારે તમે વાગ્યા છે 7:30 ને પવન જોરદાર મસ્તીનો ચડી ગયો છે, કારણ કે વરસાદ તો કંઈ આવતો નથી. વરસાદની વાટ જોઈ જઈને તરાઈ રહ્યા. કાલ છતાંય અંતે કપા પાવો પીડો, કારણ કે પાય નહીં તો ખાતર નાખ્યું પછી તાણ પડે નહીં. બધું એવું થાય, ખાતર નાખ્યું કંઈ કામ કરે નહીં, એટલે પછી કાલ પાઈ દીધું એક જ ધીમે બધું. ને વરસાદ તો હજી કાંઈ આવે એવું લાગતું છે નહીં. જો આવું ટાબર છે આજ. અને મેપમાં જોઈને તો આખું વેધર એપ્લિકેશન એમાં જોઈને તો આખું ટાબર હોય ને એવું બતાવે. અને આ અત્યારે ટાબર જ છે, સૂરજ દાદા કંઈ દેખાતા છે નહીં. આ બધાને જોઈને એના ખીલે બાંધી દીધા છે. ઓલી એકને છૂટી કરી નાખી છે, એ આમ જાય ને થારું વારવા જ આવી જઈશ. એકને ઓલા બાવરે બાંધી દીધી છે, એકને અહીંયા. આ બાજુ કંઈક વાસીદાનું બધું કામકાજ હાલે, અને મારે જવું પડશે લગભગ આજે સમય. ટાબર જેવું છે નહીં વાટે પછી ઉપાદી નહીં. જો પોઈતરા હોના જેવા પોઈતરા. સીધા ઉકળે તો યાર. તો આવું બધું કામકાજ સવાર સવારમાં હાલતું હોય ને પવન સારો જ ચડી ગયો, વાંધો નથી. ગરમી ન થાય, કામ એવું ખાસ નથી ને, કામ પવન જ બહાર મજા આવે એમ. થાકે હું હવે કામને પોકા ન બોલાવી દે. આવો ટાઢો પવન હોય ને છાંયો હોય ને. જોઈ લ્યો, કપ્પા તો કાલે આપણે મસ્ત મજાનો એક જ દીમાં પાઈ દીધો. જો ટમેટીને છોડવા થોડાક દી ટમેટા થઈ શાક કર્યો, બધે પાઈ દીધો એક જ દિવસમાં. કારણ કે પાણીનો ટોક કૂવામાં હતો અને લાઇટે હતી. લાઇટ બપોર આવી હતી, ટાંકો બપોર ખાલી થયો એટલે હાઈને લગ પાણી વેર્યું ને કપ્પા પાઈ દીધો બધો. અહીંયા મોટો થઈ ગયો, પાટલા ભેરા થવા આવ્યા. આવી રીતે થઈ જાય ને તો પછી ખડ ઓછું ઉગે. પહેલીનું કામ જો દાંતેડું લઈ લીધું હોય અને 4 પહેલાં વાટવાની છે. તો એની પર પહેલાં વાટી હતી ને જ આવડી પાંગરીને થઈ જાય, અને એની પર ફૂટતી આવે અસલ મજાની. વઢાઈ જાય ને એમાં બીજો વાટ કાયદેસરનો આવી જાય છે. બાકી રહી જાય ને એમાં કાંઈ નક્કી નહીં. 1 2 3 4 ને 5 કેરા વઢાણા જાય, 2 કેરા હોં રહે. તો અધૂરો રહ્યો ને એ અત્યારે વાટું, પછી આ અધૂરા રહ્યા વટી જાય ને એટલે કાયદેસરના ઊભા 2 કેરા રહી. ઓલી સાઈડ જાય છે ને એ સારી થઈ તમને દેખાતી, એટલે અત્યારે મોબાઈલ કેમેરો અત્યારે કર્યો એ જાય દેશી છે ને નીકળી જાય એટલે દાણા સડશે. કદાચ બાઇકમાં છે ને આડી બહુ નહીં પડે ને તો દાણા સડશે, ને આડી પડે તો દાણા એમાં સડે, એવું છે. અત્યારમાં ટાબર તો જો ફૂલ થઈ ગયું છે, કાંઈ કટે જ નહીં એવું. અત્યારનું વેવાય મસ્ત આવતું હશે, તમે જોતા હશો. શું લઈ આવી? હે શું લઈ આવી? શાકમાં નાખવા. તમે શાકમાં નાખવા લઈ આવી? હે શું ભેંસ વેહાવાની એમ કહેતી છે? હે તમારે પાડું આવવાનું છે, પાડું નીકળવાનું. કેટલા બધા છે શાક કરવું ગોતો લાયા છે ને ઓલા આખો ગવાર ગવાર ગઈઠો જવાય શેનું બનાવ્યું હારા હો નરવા નેણ બેણ વાટી નેણ વાટીને મેલ દીધી લીમડે. અહીંયા જ મેલી સાંટા આવે ને તો પછી મશરૂમ લઈને ત્યાં રહેવા દે. આજ ભણવા જવાનું છે? હવે બોલવા માંડ્યું મારા દીકરી. હવે હરવાર લગભગ વેડિયા ભૂલી જઈશું. બોલો નહીં પછી ભૂલાઈ જ જાય ને.
કાંઈ નો ફૂલાય બોલી ત્યારે ઘણી બોલ નાખી પણ કામ હોય ત્યારે આમ ને વાસીદું વાર્તા હોય હાથે હારા ન હોય પછી અવરા થવરા લુગડા ખોયા બાકી ઊભું થઈને રામ જય માતાજી બોલું કરતા કે ઘણી ધીરજ છે. તો જો અહીંયા અત્યારે છે ને જાહેર હુકાઈ ગઈ આમ જો હા હુકાઈ ગઈ શું કામ હુકામણી ખબર છે અહીંયા ઝાટકા આગળ દવા છાંટી હુકી જાહેર થઈ જઈને વાટણી કરવાનું ચાલુ થઈ અડધા સમયે જાહેર હુકી વાટવાનું ચાલુ કરી વાટણી કરી નાખી કીધું ને હવે વરસાદ અમથી બગાડશે ને મમ્મી બગાડશે કીધું વાટીને હુકવણી કંઈક કરી નાખ્યા લીધી છે ને અહીંયા છાંટી દવા આપણે ઝાટકાની ખડની ઝાટકાની ને એટલા ઝાટકે નડે ને નડે એ હાટે લાય હોરી જાહેર હુકી નાખી જો હમથી હમું કરી નાખી ખડ તો નથી લેવું પણ જાહેર હુકાઈ જેલી રહે ને એને પાથરા કરીને બારી નાખી દે એટલે હે ને અહીંયા નડતી જાય કારણ કે કોક આને ઉપર આડી પડી હોય ને એ પાછી ઠાર જેવું હોય એટલે પાવર કાપે એટલે કે ઝાટકા પડખે ચોખ્ખું રાખવું જાહેર ભલે હુકાઈ જાય એટલી એટલે એવું કર્યું એવું હતું હા રાતે વરસાદ વીરો પછી કે લીલું હોય ને તો ગણ કરે સવારમાં પાણી ફીરું કે જાહેર વાટે ને એ વાટાને લંબુ રહી જાય ત્યાં એટલામાં સાંટી હોય 2-3 ભારા નોઈન ઓછી થાય છે એવું કીધું હવે તો ઉપાધિ નહીં બીજે તો નો ઓલા આવે રોજડા નકા જાહેરામ માથે આવે ને એટલે પાવર કપાઈ જાય એટલે ઝાટકો કામ ન આપે એટલે આ વાટણી ચાલુ કરી દીધી અડધા સોમાં કયો ઘા લ્યા કા મોરિયા બોરિયા હે નહીં આ ટોરાન નો નખાયો દવા ઉકાણેલી હે ને આમ નાખી આવે પથ્થર પછી હરગાઈ દે ચાલો ઓલપા ઘડે છે ને આજ વારા કંઈક તોડી વર્યા હતા તે હમણાં પહેલાં કરી આવ્યા ને પછી આઈન પાયા હતા કે આઈન પાય ઝાટકાને વારા ચેક કરી જોઈએ કેમ છે તો આ જાહેર હુકી ધ્યાનમાં આવી કીધું છે ને આને પાથરા કરી નાખી એટલે ઝાટકો એકદમ ચોખ્ખો થઈ જાય ને વારા રહ્યા ને ટાટા કંપનીના હે હડતા નથી મસ્તીના 3-4 વર્ષ થઈ ગયા નકર વર્ષ જ બીજા લાવતો તોય હળી જતા પણ એ હારા થઈ ગયા હાલો એન પર લઈ લે હા હું મિત્રો વાગવા આવ્યા છે બહાર અને કમ્પ્લીટ ખતર માખીને વહી હશે ઘરે અને આ કણે જો બનાવવાનું છે બુઢા ગવરનું શાક હાવ ગઈટ હે ને ઓમ દાણા નથી થયા પણ આમ સિંગું મોટી છે એટલે મજા આવશે ખાવાની સિંગું કેવડી મોટી છે ને વેચની સિંગું છે ને આમાં ખાલી જો આ રીતે બે શેડા ખાલી કાપ નાખ શાક બનાવવાનું કૂણા ગવાર કરતા સારવાનું થાય તમે ક્યારેક બનાવીને ખાઈ જાવ ન ખાય કૂણું ગવાર રહ્યું ને એનું સહેજ કડસોય લાગે મોરું લાગે આનું હાઈ ક્લાસ મીઠું શાક થાય મોડ ગઈ તો એટલે જો આ રીતે આવો બી વાળો ન હોવો જોઈએ તો પછી મીઠો લાગશે પણ આમ હે ને બે બાજુની જો આ બાજુ સાઈડ ફેરવાનું થાય ને એમાં થાકી દઈશ ખાવાનું મીઠો લાગે આમાં બહુ રઘુ નહીં નીકળે લગભગ નહીં નીકળે નકા આ બે બાજુ મૂકેડ્યું આમ સિંગું મોટી પણ આમ કૂણા જેવો હે ને અને ઓમે ગમે એ વસ્તુ તમે જોજો આમાં કેમ રઘુ કાઢવાની અને ખાવાનું એટલે મીઠો જેવું શાક લાગે અને હરગવાનું આપણે શાક બનાવ્યું તો એમાં આમ સુહીને ચાલોતરા કાઢી નાખવાના હોય તો એ તમને એવું મીઠું લાગશે તમે અંદાજ કાઢી લીજો ગવાનું શાક એ જ રીતે મીઠું લાગે ગેટો ભીંડો હોય ને એની કટી બનાવવાની એવી મીઠી લાગે દાણા વાળી અમે બહુ ખાતી દાણા ની બને એમાં ગેટો હોય ને ભીંડો એમાં દાણા બધું સોટેલું હોય ને એ ખાલી આમાં આપણે સિંગ હોય ને સિંગ ને ઉપી ખાલી શીરી વાળવાના તો એવડા કટકા રાખી દેવાના ઝીણા ઝીણા કટકા નહીં કરવાના એટલે ગઈઠા ભીંડાની કઢી બનાવવી છે પણ હવે ક્યારેક જોઈશું અત્યારે ને જે કૂણો બહુ હોય પછી મોડક થોડુંક થાય ને પછી ગઈઠો ગુવાર ભીંડો થઈ જાય અને એક મસ્ત મજાની રેસીપીનો વિડીયો આવવાનો છે પણ એ અત્યારે તમને કહીશું નહીં અમે હે ને તૈયારી કરી જો આવડે ને તો અમે બનાવશું હા શીખી છીએ એટલે એ વિડીયો એ નહીં બીજો વિડીયો એક આવવાનો હે એ રેસીપીનો અને ઘણી કોમેન્ટ હોય છે
તો એ કોમેન્ટ બહુ આવે ને એટલે જ પછી રેસીપી બનાવવાના હે, પણ અમે વાટ જોઈજો. હા 2-3 દિન વાટ જોવી જોઈશે પછી આવશે. આવશે જ ખરો. આગોતરું કહેવાય નહીં નકર. એ આપણે ફાઇનલ હોય તો જ કહેતા હોય, નકર વાત જ ન કરી. અત્યારે જ બનાવવાનું હે ગઈટા ગવારનું શાક, અને એ પછી આમાં પ્રેશર કુકરમાં સળી જાય. કેદનું કુકર સળી દીધું કા થોડાક દી બહુ ઉપાડ્યું નહીં. હે ને ઢોરા પાઈ લીધા હતા, નેણ નાખવાનું ભૂલાઈ ગયું હતું ને, તરત પગાઈ યાદ કરાવી. વાંસળી હું ભરે હાથ પડે ઓય બાકી છે નેણ એમ. તો અત્યારે એને નેણ નાખવા આવ્યો, પેલા એને નાખી હું નાખી ને હવે તેને નાખી દીધી થોડી. બાકી હોય ને તરત એકાદ યાદ જ કરે. જાજા ભાઈ તો ભગવો જ યાદ કરે ને કરા ગોપી યાદ કરે, એટલે આપણે ભૂલી ગયા હોય ને તો નાખી દઈએ. તો ગવાર બેટાઈ ગયું છે, મરસુંની તૈયાર થઈ ગયું છે, હળદર ને બધું કોથમીર મોરાઈ જશે ને આમાં લઈ લીધી છે ખાંડ. થોડીક જ નાખવાનું, એટલી બધી નથી નાખવાની, એટલી જ નાખવાની. હા એ કેટલી નાખી હમણાં જો બતાડશો ને. વાટકામાં એટલી બધી છે તો એટલી બધી નાખવાની છે, એટલે આપણે કહી દઈએ. ને આમાં જે તેલ નાખી દીધું છે કુકરમાં. શાકથી એક દી બનાવ્યું હતું ને ગુવાનું, તે ઘા સડી ગયું ને મસ્તીનું મેં કીધું આજ પાછું બનાવ્યું, આજ પાછું શુક્રવાર હમણાં મોહન આવતો રહીશ. કીધું હે ને ઘા રાંધી વાળી. ગુવાર આપણે નાખી દઈએ તેલમાં ખેડી વાળું નાખી મરચાંની કટકી ફેરી નાખી દીધી. કલર ફરવો નહીં. એવું નાખી દે. આપણે કડી દો ઢાંકણું બંધ કરીને કડી છાડવાનું. હવે તેલમાં કડી દઈએ મસાલો નાખી આપણે. ગેસ ધીમો કરી નાખ્યો, ઢાંકણું ન ખોલે, ઢાંકણું ખાલી ખોલી દીધું. સિંધુમાં કઈ છોટશે નહીં એવું જ લાગે, સિંધુ હમણાં પડી એવું જ લાગે. સારું બને, પાણી પી જાય પછી સારું બનશે. ઘડી ખાને રહેવા દે કે રસો નાખો. ના રસો નાખીને ઢાંકણું બંધ કરવાનું છે. પેલા થોડું શું કરવાનું છે, ચીકણી ક્યાંથી કરે વકરા થોડો કાપી જાય ને પાણી નાખી દે. હા રસો નાખી દે, હજી નાખી દે એટલે નાખવાનું બાકી લોટો નાખી દે. કલર આવ્યો ન આવ્યો જોવું પડે. આપણે પાણી નાખી દે. કેટલું પાણી નાખે ને તમને બતાવે, હંગરવું નથી આપણે. ઘરે હું ગુવાર એટલે હવે નાખવાનું. ના આવું નાખવાનું. હવે ઢાંકણું બંધ કરી દેવાનું. ઢાંકણું બંધ કરી થોડી ખાંડ નાખી દેવાની. હવે જો ખાંડ આટલીક નાખી એટલે હે ને એકદમ મીઠાઈ વાળું શાક થાય. અમને ખબર નથી પણ બા શાક બનાવે ને નાખતા કા એટલે ગુવારના શાકમાં એક પણ ગવાના એટલે ખરખરું ન લાગે ને ગવાનું શાક રહ્યું આપણે કેમ કે કડસું લાગે, ગેટી ખારું ને એવું લાગે, મીઠું લાગે. એટલે જરીક ઈ ગર સીટા બને કાંઈક થોડીક ખાંડ નાખીએ એટલે મીઠું થઈ જાય. હવે આને હે ને ઢાંકણું બંધ કરીને પછી સડી જાય ત્યાં લગી ઉકાળવાનું જ નહીં.
ચીરટી પીડા રાખીને આપણે હાંધરા રાખી. થઈ ગયું હમ ગેસ ને હવે કરી નાખ વધારે કે રહેવા દેવો. ફૂલ જ છે. કોથમીર પછી નાખી દઈશું. કોથમરી પછી નાખવાની ને ઉતારી નાખવાની. પગે કાંટો લાગ્યો કાપા દેતી. વતન કાપવા જશે તો કાંકડી લેવા જાય. લેવા ખાવા. કાંકડી ખાવા લેવા જઈશ કાંટો લાગે પછી કાંઈ જાઓ. તમારે એવું છે? તમે રાંધો હો? દાળ ભાત તે બીજું હું બનાવું? ભાઈ મને દે હું દે? શું ખાય કેવડો હોય ત્યારે શું હોય છે ને? સેવડો સેવડો લે આ કેવડો દીધો? કાલ અમે ભેર બનાવી હતી હો. સાલા તું આવી નહીં? આવી હોત તો ફેર ખાઓ. તમે બનાવી પછી ખાતી કેવડો કાંટો હતો તે મન કહેવાય ને હું કરી કેમ લઈને આવે કાઢવા કાંટો. એવડો મોટો એવડો કોને કાઢી દીધો? તમે મને કાઢી દીધો. મન કહેવાનું હતું હું આવે ઓલો 8 નંબરનો ચીપ્યો નહીં મોટો એ નો આવે કે સેપીઓ નો હોય પીન હોય કા હે પીને નીકળે ને સીને નીકળે કાંટો. દાદા એમ કહેતા તમે આયા નહીં ઓલા કપામાં કેવડું મોટું હતું તરાંબુ. હે તરામનું હતું. કેવડું હતું કા મોટું જાબરું. મને નથી દેવનથી ભાજી કા કરે હે દે દેવનથી કે તું માર વાહન નો આવતે ન તને બીક લાગતી નહીં પાણી વાથી થી દેવનથી દિન દાદી ને કહી આવી કે દાદી પછી દાદી ની કપા મોજબરું તરામડું હે નહીં તાર વી ગયું નહીં પાણી આવ્યું કેવું પાડ્યું આમાં મામા મામા કતું જીવ ડમરી બોલે. તારે ગુવાનું શાક ખાવું? આખા ગુવાનું શાક બનાવ્યું. તાર ખાવું? નથી ખાવું? નો. તો અમારે હવે ગુવાનું શાક બની ગયું છે. ધુમાડા કાઢી ગયું. કોથમીર નાખ દે. કોથમરી નાખો. ગવારના શાકમાં કોથમીર નાખે અમુક નો નાખે. તારી ચડી ગયું અસલ મજાનું સડી ગયું. રસો આટલો રહેવા દઉં ખાવ બારી વાળું. કોથમીર આવશે થોડોક રસો જોઈએ ને પછી ખાવો કેમ નકરી સિંકુ બહાર ને કદાચ સોરું હોય તો સોરીને ખાય. જો કોથમીર પણ નખાઈ જાય. હવે હલાવી વાળો આપણું શાક ગવાનું તૈયાર. ખાવું તો અવતાર્યો. આવું કંઈક બેનું છે આખા ગવારનું શાક ગઈઠા ગવારનું શાક.